સારો છે. માલમાં કાંઈ ના ઘટે ભલા માણસ. આને કેવો પાકો એટલે સર કામ પતે. કે દાગીનો બતાવી દી મને આમાં. હા બતાવી આને તો માલ સારો છે. વાહ. પછી આને છે ને હા એકદમ પાકે ને તો આ વીણાઈ જાય ને તો પછી આપણે છે ને રાવણા વીણવા વરવું. રાવણામાં ફૂટ બહુ સારી છે. તમે ક્યારેય ચીકુના બગીચામાં કામ કેવી રીતે થાય છે એ જોયું છે કે ચીકુડીના બગીચામાં કેવી રીતે કામ થાય અથવા ચીકુ કેવી રીતે ઉતારે? તો આજે આપણે આવ્યા છીએ ભરતભાઈ પટેલ ને હું અને બીજો સ્ટાફ છે ઓલી વાડીએ છે અને આ વાડીએ થોડા ઘણા ચીકુડા એવા છે જે વીણવાના બાકી હતા પ્લસ અહીંયા પાકે એમ પણ હતા. તો પહેલાં આપણે અહીંથી શરૂઆત કરવાની છે ને બગીચાની અંદર રાવણા આંબા અને ચીકુડી 3 છે પણ આપણે ચીકુડી મેન છે. તો આજે ચીકુ વીણવાના છીએ તો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરજો અને તમે જોજો અમે કેવી રીતે કામ કરીએ. એની પહેલાં ભરતભાઈ જુઓ બગીચાની અંદર એક જનાવર ઘરી ગયું છે મકાઈ ખાય છે ને તગડે છે દેખાય. તો વિડીયોમાં મજા આવશે વિડીયોમાં બની. એટલે અહીંયા કેટલા ઝાડવા છે તો આપણે આજે 10 ચીકુડી અહીં પાડવાના છીએ પછી આગળનું કામ આપણું થાય. તો એને તકિયું લઈ લીધું તો હું લઈ લો ખપારી એટલે ખાખા કાઢવા પડશે. મિત્રો રહી રહીને મથારમાં ચીકુ હતા એ તો લેવાઈ ગયા પણ આ જે જાંબળામાં ચીકુ ને જાંબળામાં એટલે સાઈડમાં તો એનો પ્રશ્ન એવો છે કે અધવસારા છે નથી ઉપરથી લેવાય એમ નથી નીચે લેવામાં. તો ભરતભાઈ જાય છે આકળ લેવા માટે જો માયલા જાય અને પટેલ થોડો ઘણો છે લે છે ને તમને હું જો આંબામાં મોર બતાવું આ વખતે કેવા આવ્યા કેમ છે કાંઈ ઘટે તો મારે આગળની ચીકુડીએ ખાખા કાઢવાના છે અહીંયા હોય ભાઈ છાલી આવ્યા છે હજી એમાં 10:30 થયા ને તો ઝાકર ને ઠાર ને ઉડ્યો નથી એમનેમ છે અને ચા ઉપાડી જાય જો તો ચા પી નાખીએ. પટેલે ઉતરી ગયા ઝાડ પ્રમાણે જો અમે શીખવું તમે જુઓ પછી હું તમને ઝાડ બતાવું અને હજી આમાં બારોબારે પડ્યા છે અને હવે આપણે સામેની સાઈડ જવાનું છે આમ ભરતભાઈ જાય ને એ બાજુ કેમ છે. તો હજી રોપડો હતો નાનોકડો આ અને શીકુ એટલા નીકળ્યા યાર. તો મોટા ઝાડ હોય તો કેટલા શીકુ નીકળે? 1 નંબર નીકળે ને. હું તમને આગળ ઝાડ બતાવું કેવું છે એ જો અવડુંક જ ઝાડ હતું કેટલા શીકુ નીકળ્યા. ભરતભાઈની ગયા છે અહીંયા એક રોપડો લઈ લઈ અને પછી આપણે સામેની સાઈડમાં વરગવાનું છે ને આજ ઓલા લોકો ઓલી બાગે છે અને આપણે અહીંયા મુકાવાનું. ફાલ જોવો તમે ફ્લાવરી કાંઈ ઘટે આમાં ટકે કે ન ટકે ની કાંઈ જવાબદારી નહીં. આ અહીંથી આપણી વાડીનો ફૂલ વ્યૂ ઉપરથી વાહ બાકી જ છે. આવી જ જાઓ ભરતભાઈ આવે જો ક્યાં ગયા એ ઝાડવા હલાવે હો ભાઈ અહીંયા નીકળ્યા જો બસ હું પોતે એમ તો ભાઈ આમાં હે માલ સારો છે. માલમાં કાંઈ ના ઘટે ભલા માણસ. આને કેવો પાકો એટલે સર કામ પતે. કે દાગીનો બતાવી દી મને આમાં. હા બતાવી આને તો માલ સારો છે. વાહ. પછી આને છે ને હા એકદમ પાકે ને તો આ વીણાઈ જાય ને તો પછી આપણે છે ને રાવણા વીણવા વરવું. રાવણામાં ફૂટ બહુ સારી છે. આ વર્ષે નહીં વાંધો આવે શું કે નહીં વાંધો શું આવે? વાંધો આપણે કોઈ દી નથી આવ્યો ભગવાનની મહેરબાની. વાહ મોજ વાહ. સમજો ગરમી એવી છે. નિયત તેરી સસી હે તો કર્મ તેરી દાસી. વાહ મોજ વાહ ક્યાં વાત કહીએ. નીતિથી ધંધો કરો એટલે ભગવાનને દેવું જ પડે. સમજો ના ના એ વાત સો ટકા. ખિસ્સા કાતરો ને કોકના ખિસ્સા કાતરવાનો કોકનો ગારિયો કરવાનું કરીએ ને હા તો ના થાય. આમ ટીંગાઈ જવાય શીકુડીમાં છે આમ ગમે અહીંયા દઈ દે ભગવાન. દેવું જ પડે ને. શરમ થઈ જાય ભગવાનને કે હાલો દઈએ. વાહ વાહ વાહ. એટલે ભગવાન કૃષ્ણએ કીધું એ પ્રમાણે કે કર્મ કરો ફળની ચિંતા કરો માં હું દઈ દઉં. એમ બસ હા. 100%. ચા પાણી પીને ફ્રી થઈ ગયા છે ને હવે પટેલની બાસકાનું બધું ગોતે છે. 2-4 ચીકુડી બાકી છે એ લઈ લઈ અને આ લોકોએ કંઈક સામાન કાઢીને ઢગલા કર્યા છે. હું એલા ભવનાથમાં મેળો પૂરો થઈ ગયો સીધ જાવ છો એ બરોબર છે તો હાલો તો બીજું શું હોય કંઈક એવું નથી. રિક્ષા લઈને જવાનું છે ગાડી કે નથી લઈ જાવ એટલે પાછા રિટર્નમાં શીખું ભેરા થઈ જાય અને આમ જો હામી વાડીમાં અહીં ઊભા ઊભા તમને ટમાટર દેખાડું જો કેવા જામી ગયા ને અને આવડા બધા એટલે મસ્તી કરતા કરતા જાય અને ભરતભાઈ આ બાજુથી રિક્ષા લઈને આવે છે તો નીકળીએ ચા પીધો ને તો ગરમ ગરમ ઓટકાર આવે ત્યાં રિક્ષા આવે આપણે રિક્ષા આવી ગઈ જો રિક્ષામાં ચોટી જાય માલ ભરી લીધો ભાઈ
આને જો મજા આવે ગીત ગાય છે. તો આપણી ગાડી ઉપડી ગઈ, ચા પાણી પીને પટેલે ચોટી ગયા. આમ જો પાસકા ઢગલો કરી દીધો એટલે રિટર્ન આવીએ ને એટલે ભરાય જ જાય કીધે દીધું. બગડાટી બોલ્યા જો હાઈવે માટે ચડી ગયા આપણે. અને વંથલીમાં બે બાજુ બગીચા છે. જો ચીકુ વેચવા વાળા બેઠા. રિક્ષા વાળાની મોજ જ અલગ હોય. જો હાલો તમને આગળ નદી બતાવું, ઓજત નદી. આ મોજ આ તો મિત્રો આવી ગઈ છે ઓજત નદી. આ એકમાત્ર એવી નદી છે સૌરાષ્ટ્રમાં જેમાં 0% કેમિકલ. કારણ કે આ સાસણ ગીરમાંથી આવે છે નદી. જોઈ શકો છો અંદર. અને દરવાજો હેવી છે. આમ જો પટેલ ખોલે કેમ હે. અહીં રાવણા જુઓ તમે, મસ્ત છે. તો મિત્રો આજ છે ને કામ કરવાની બહુ મજા આવી. કાજલ અમારા આખા સ્ટાફમાં કાજલ એક જ આવી છે, જાત જ કાઢી રાખે. તો હાલો આપણે આમાં કામ અધૂરું છે અહીંયાથી ચાલુ કરી દઈએ. તો ભરતભાઈએ કામ ચાલુ કરી દીધું છે અને અહીંથી આપણે અધૂરું હતું. અને હવે અહીંથી લેવામાં આપણે એક આ ચીકુડી છે, એક અહીંયા છે, અને પછી સામેની સાઈડ આપણે હતા એમાં. તો આને ઝડપથી લઈ ફૂલવાળી. આનો વિડીયો અલગ બનાવ્યો મેં, સ્ક્રોટ વિડીયો જોઈ લેજો, શોર્ટ. તો પટેલ જાય છે. પટેલ 2 મથાર, સિંગલ મથાર. તો આગળ જવાનું થાય કે હા, તો આગળ વહીએ ચાલો ભલે. તો આપણે અહીંયા આવવાનું છે. અને આ ઝાડ મોટું છે ભાઈ. હાલો સડી જઈએ આમાં. મિત્રો ઓલી ચીકુડી ઉપર હતો હામે વાં, જો વાંથી ચડ્યો તો અને આ બાજુની ચીકુડીમાંથી આવતો રહ્યો. એટલે થોડી ઘણી આવી કસરતો થતી જ હોય અમારે, ટાંગા ખેંચાઈ જાય પણ જેવી તેવી ન હોય. હવે આ ઝાડવું લઈને આપણે બીજી બહારની બાગ છે ને એમાં ચીકુડીમાં જવાનું છે. મિત્રો આપણે ચીકુ અહીં પાડવાના હતા એ બધે પૂરા થઈ ગયા ઝાડવા. અને હવે આપણે જે સવારના વૈગાન પાડવાની બાકી છે એને પાડી નાખીએ. અને ભરતભાઈ જો ઓલી બાજુ જાય છે, તો આપણે એની પાછળ જવાનું છે. અને જે સવારે પાડાની ભેગા કરી રિક્ષા લઈ આવ્યા તો કાજલમાં ભર લેવાનો છે માલ બધો કાંઈ પડી. તો હાલો ઉપાડી લઈ. તો મિત્રો હા હવે સાફ થઈ ગયું. આ ચીકુડી ભરાઈ ગયો. હવે થોડી ઘણી આપણે પાડી બાકી છે. અને જો ભરતભાઈની બાચકા લઈને આગળ વહી ગયા. અને 2 કે 3 બાચકા ઓલી વાળીએ રાખ્યા છે, જ્યાંથી આપણે એક મશીન ઉપાડવાનું છે ચીકુ ગણવાનું, જે હમણાં લેટેસ્ટ અપડેટમાં આવ્યું છે. તો તમને હું બતાવીશ. આ બાચકા હારીને આપણે કાજલમાં ભરી લઈએ. આપણા ચીકુ વીણાઈ ગયા અને માલ બધો રિક્ષામાં હારીને આપણે આવતા રહ્યા ભરીને. અને આનું ટેસ્ટિંગ તમને સવારે મળશે જો પૂછશું તો ટાઈમસર. કા પટેલ આટલો માલ નીકળ્યો છે. ચા પાણીનો ટાઈમ થઈ ગયો. તો મળશું નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.